હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 1 ફેબ્રુઆરી 2026 અને રવિવાર છે. તો ગરાગી કાંઈ છે ને, માર્કેટ હાવ ખાલી છે. ગણી કાંઈથી ગરાગી છે. આપણે બજાર ભાવ જોઈએ. આપણે પુદીનો જોઈને તો માર્કેટનો 1 નંબર પુદીનો છે. એકદમ વજન વાળું પૂર્યું અને આખા પાનનો પુદીનો છે. શું ભાવ છે? જે 1 નંબર પુદીનો 5 રૂપિયા વેચે છે, બાકી પુદીનો 3 રૂપિયા પૂર્યું પણ વેચે છે. 1 નંબર પુદીનો જીતુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી લઈને આવે છે. આ 1 નંબર પુદીનો. લીલી ડુંગળી જોઈને તો લાલ ગાંઠિયા છે અને સેજ પત્તામાં પીડાશ પડતું છે. એના હિસાબે બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે ભાવેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ભીમગઢથી આવે છે. આ ડુંગળી લસણ ઉભા હોય છે. લસણમાં પણ એવરેજ બજાર 35 થી માંડીને 40 રૂપિયા છે. કોક ગાંઠિયો છે અને પત્તું લીલું છે. શું નામ ભાઈ તમારું? તમારું દીપકભાઈ લઈને આવે છે ભાઈ ભીમગઢ થી. આ લીલું લસણ. મેથી ઉભા હોય છે ભાઈ. મેથીમાં પણ એવરેજ બજાર 2 થી 3 રૂપિયા પૂર્યું છે. અને અત્યારે મંદીના હિસાબે મેથી પણ જાજા પડતી મીડિયમ મેથી આવે છે. કયું ગામ ભાઈ? ભાઈ ભીંચરી થી આવે છે. શું નામ? ભરતભાઈ ખેડૂત નું નામ છે. મેથી લઈને આવે છે 15 જેવી પોટલી છે. આપણે મેથી જોઈને તો આ માર્કેટની 1 નંબર મેથી છે. આખા પાનની મેથી છે અને પૂર્યું પણ સારું એવું છે. જો આવી ચોખ્ખી મેથી ને મોટું પૂર્યું હોય ને તો 3.5 થી 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આપણે માનસિંહભાઈ ભાઈ નું નામ છે અને ભાઈ જીવા પરથી આવે છે. આ 1 નંબર મેથી લઈને 7-8 પોટલા લઈને આવેલા છે ભાઈ. આપણે બીટ જોઈને તો આપણે અહીંના માલ્યાસણ આવી ગયેલા છે. 1 નંબર બીટ છે, લાલ ગોલ મટોલ. અને દિનેશભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ માલ્યાસણ થી આવે છે. એકદમ લોહીના બાટલા જેવા બીટ છે, જે 15 નંગ નો પાથરો આવે છે. અને પાથરાના જોઈને તો 60 રૂપિયા પાથરો વેચાય છે. તાંજરીઓ જોઈને તો આપણે લોકલ દેશી તાંજરીઓ છે, જે દેશી તાંજરીયામાં બી દેખાય પણ 4-5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સારો તાંજરીઓ 6 રૂપિયા પણ પૂરીઓ વેચાય છે. ભાઈ જીવા પરથી આવે છે ને રતા બાપા ખેડૂત નું નામ છે, જે આ તાંજરીઓ લઈ ચોથાભાઈ જીવા પર. આ તો સિરોડા થી આવે છે. જીવા પર ચોથાભાઈ. ડુંગળી ઉભાવ્યો છો. ડુંગળી આ ડુંગળી 30 વગરની હોય ને તો 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હવે રાજકોટ માર્કેટમાં સફેદ આમ ચોખ્ખી થયેલી ડુંગળી હાલે છે, જે 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભાઈ ચોથાભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ જીવા પરથી આવે છે આ ડુંગળી લઈને. માર્કેટમાં એમ જોઈને તો સારી એવી મેથી અને કોથમી આવે છે. શિયાળાના હિસાબે માલ સારો એવો ઘણો બધો આવે છે. આપણે લીલું લસણ જોઈને તો લીલા લસણમાં એવરેજ બજાર મીડિયમ લસણમાં 30 રૂપિયા કિલો વેચાય છે. લીલું લસણ આપણે કિશોરભાઈ ખેડૂત નું નામ છે, ભાઈ કિશોરભાઈ ખેડી ગામથી આવે છે લસણ લઈને. આપણે તાંજરિયામાં બજાર ભાવ જોઈને તો અને બથવા ભાજી પણ કહી અને જે સ્ટીલ ભાજી પણ આને કહે છે, જે 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે રાજુભાઈ ખેડૂત નું નામ છે અને રાજુભાઈ ખેડી ગામથી આવે છે. આ બથવા ભાજી અને આ સરસો ભાજી, જે રાઈ ભાજી છે એને લઈને, જે આના પણ 4-5 રૂપિયા સુધી બજાર આવે છે રાજકોટ માર્કેટમાં. જો જે માર્કેટમાં આવું એકદમ સફેદ ફૂલ વાળું દેશી ધાણા પણ આવેલું છે. આ ઓરિજિનલ દેશી છે અને 3 રૂપિયાનું પૂરિયું વેચાય છે. આ પૂરિયા ઉપર વેચાય છે. પૂરિયું આવડું આવે છે, માનો ને કે 150 ગ્રામ જેવો એક પૂરિયામાં વજન છે, જે 3 રૂપિયાનું વેચાય છે. 18-20 રૂપિયા કિલો થાય. કયું કામ ભાઈ? કયું? જે ભાઈ નાકરાવાડી થી આવે. શું નામ? રાજુભાઈ ખેડૂત નું નામ છે અને નાકરાવાડી થી આવે છે આ દેશી ધાણા લઈને. પાલક નું ભાવ છે? પાલકમાં એવરેજ બજાર જોઈને તો 1 રૂપિયા થી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આપણે જોઈને તો આ પાઉંજાનું બીજું વાડનું કટિંગ કોથમી છે, દેશી ટાઈપનું. આમાં બજાર ભાવ જોઈને તો 8-10 રૂપિયા કિલો વેચાય છે. પાઉંજા ટાઈપનું દેશી ધાણા. અને રમેશભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ કાકરોટાથી આવે છે આ ધાણા લઈ.
જે આપણે પાઉજા ધાણામાં જોઈને તો સારું ચોખ્ખું અને ટૂંકું ધાણા હોય ને તો 14-15 રૂપિયા સુધી કિલો જાય છે ને બાકી એવરેજ ભાવ 10 રૂપિયા કિલો ધાણામાં છે. શું નામ કીધું તમારું નામ? લાલજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ માલિયાસણ થી આવે છે આ પાઉજા ધાણા લઈને. જે પાઉજામાં એવરેજ જોઈ તો 10 થી 15 બજાર છૂટે છે અને મેથીમાં 2 થી 3 રૂપિયા માર્કેટમાં માલ ઘણો છે. રવિવારના હિસાબે ગરાગી એવી ખાંચી કાંઈ દેખાતી નથી. માર્કેટ માલથી ભરેલું છે. બીટ અને ડુંગળીના સારા એવા ઘણા બધા વકલ આવેલા છે. હુવાભાજી જોઈને તો એવરેજ બજાર 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે હુવાભાજીનું. અને આ કોથમી જોવો ને તો માર્કેટનું 1 નંબર ચોખ્ખું લાઇટિંગ વાળું કોથમી છે અને પૂરિયા ઉપર છે. જે જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. આવું ચોખ્ખું કોથમી હોય ને નાના પૂરિયા એટલે 20 રૂપિયા બજાર પણ છે રાજકોટના માર્કેટ. મિલનભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ મિલનભાઈ બેડી ગામથી આવે છે આ ધાણા લઈને. અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈને તો 14 રૂપિયા અને નેક્સ્ટ 1 નંબર વકલના 15 રૂપિયા કિલો વેચાય છે. જે આ ભાવ હોલસેલ છે. 25-30 કિલાની બોરી આવે એનો ભાવ છે. અને આપણે જગદીશભાઈ હોલસેલ થી અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. અને નાનો ભૂટ્ટો હોય એટલે 2 નંબરમાં ગણાય જે 10 રૂપિયા કિલો પણ વેચાય છે. જે પણ હોલસેલ ભાવ છે. અને અત્યારે ગાડીમાંથી માલ આવેલો છે. જે માલ અત્યારે ઉતરે છે આ હોલસેલ અમેરિકન મકાઈ વેચાય છે. અત્યારે આપણે જોઈને તો રાજકોટ માર્કેટના ટમેટા માર્કેટમાં આપણે બજાર ભાવ જોઈએ જે હોલસેલ ભાવ વેચાય છે. અહીંયા એક બોક્સના ભાવ હોય છે. આપણે લાંબુ ટમેટો જોઈને તો 1 નંબર લાંબુ છે જે લાલ, જેમાં 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને આપણે હિરેનભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે જે 20-22 કિલો બોક્સમાં વજન આવે છે. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર ટમેટું છે જે દેશી એકદમ ગ્રીન ડીટીયુ જોવો તમે ક્વોલિટી માલની. આમાં બજાર ભાવ જોઈને તો 14-15 રૂપિયા સુધી બજાર વહી ગઈ છે. આજે થોડીક બજાર બતાવે છે દેશીમાં. શું નામ ભાઈ? અજયભાઈ ભાઈનું નામ છે. જે અજયભાઈ આપણે 15 નંબરમાં વેચે છે. આમાં વજન કેટલું આવે? જે 24-25 કિલો સુધી એક બોક્સમાં વજન આવે છે. અને આ ભાવ હોલસેલ છે 14-15 રૂપિયા કિલો. આજે થોડીક બજાર બતાવે છે ટમેટામાં. બાકી તો એવરેજ એમ કહે તો મંદી જ છે.